ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્દ્રની ભાજપ સરકાર વિરુદ્ધ મનરેગા બચાવ સંઘર્ષ અભિયાન છેડ્યું છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપે 2005ના મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી અધિનિયમને નાબૂદ કરી ગ્રામીણ શ્રમિકો અને ગરીબોને રોજગારનો અધિકાર છીનવ્યો। નવા વિકસિત ભારત ગેરંટી એન્ડ રોજગાર તથા આજીવિકા મિશન ગ્રામીણ બિલ 2025માં 100 દિવસની રોજગાર ગેરંટી નિયત ટાઈમલાઈન અને ગ્રામ્ય સ્તરે નાગરિકોને રોજગાર મળવાનો અધિકાર નથી। કોરોના કાળમાં પણ મનરેગાએ ભૂખ્યા લોકોને રોજગારી આપી હતી, તે હવે ખતમ થઈ જશે તેવું કોંગ્રેસે કહ્યું। नाम है विकसित भारत गारंटी एंड फॉर रोजगार एंड आजीविका मिशन ग्रामीण बिल 2025 અને મનરેગાને કાઢી નાખ્યો એ કાયદો જે 20 વર્ષથી હતો અને જે રોજગારી પૂરી પાડતો હતો ગ્રામ્ય લેવલે અને 100 દિવસ સુધીની રોજગારી મળતી હતી અને એક જોબ કાર્ડ લઈને જાય અને જ્યાં પણ રોજગાર પ્રોજેક્ટ હોય, જે ડેમ હોય, બોરી બંધ હોય કે ડિફોરેસ્ટેશનમાં એવોઇડ કરવાનું હોય કે કોઈ ડેમ નાનો બનાવવાનો હોય, ત્યાં એમને રોજગારી મળી જતી હતી। 15 દિવસમાં એમને પૈસા પણ બેંક એકાઉન્ટમાં મળી જતા હતા। એ અધિકાર જે કાયદાકીય એ કાનૂને આપ્યો હતો કાઢી